ધોરણ 11 અંગ્રેજી વિષયમાં યુનિટ 1માં આપણે સીન 2 પર આવ્યા હતા. I was admitted to AIMS Delhi on the intervention of the PM. The union government would bear the entire cost of my treatment. Soon, AIMS began issuing daily medical bulletin on my status. I was told that young people, auto drivers, and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. અરુણિમા સિન્હાને એમ્સ હોસ્પિટલ જે દિલ્હીમાં છે ત્યાં એડમિટ કરવામાં આવ્યા. કોના ઇન્ટરવેન્શનમાં? આપણા તે ટાઈમના પ્રાઇમ મિનિસ્ટરના ઇન્ટરવેન્શનથી. યુનિયન ગવર્મેન્ટ એટલે કે તે ટાઈમની જે યુનિયન ગવર્મેન્ટ હતી તે અરુણિમા સિન્હાનો પૂરેપૂરો ખર્ચો ઉઠાવવાની હતી ટ્રીટમેન્ટનો. થોડાક જ ટાઈમમાં જે એમ્સ હતી હોસ્પિટલ હતી તેમણે હેલ્થ બુલેટિન જે અરુણિમા સિન્હાની તબિયત વિશેનું હેલ્થ બુલેટિન ઇસ્યુ કરવા લાગ્યું. અરુણિમા સિન્હાને કહેવામાં આવ્યું હતું કે જે યંગ લોકો છે, ઓટો ડ્રાઈવર્સ છે અને રોડ સાઈડ જે વેન્ડરો છે, વેન્ડરો એટલે કે જે રોડ સાઈડની જે લારીઓવાળા હોય છે તે એ લોકોએ કેન્ડલ માર્ચ આપણે કરી હતી. સપોર્ટ કોના સપોર્ટ માટે? અરુણિમા સિન્હાના સપોર્ટ માટે અને એમની સ્પીડી રિકવરી થાય તેના માટે. એવું કહેવાય છે કે તે ટાઈમે એમ્સ જે આપણા દેશનું સૌથી સારામાં સારું હોસ્પિટલ હતું તે આગળની જે લેટેસ્ટ ટેકનોલોજી હતી અને બેસ્ટ એફર્ટ્સ જે તેના ડૉક્ટરો કરી રહ્યા હતા એમની મદદથી ધીરે ધીરે અરુણિમા સિન્હાના ટ્રીટમેન્ટમાં સારો એવો રિસ્પોન્સ મળવા લાગ્યો. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો સાહિબ suddenly asked me, Everest Chadogi? He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. I wasn't amused. I have lost a leg, and you are talking of Mount Everest? I started talking to myself. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. ठीक है, हम करेंगे, I said. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. It was not going to be easy, but throughout my life, nothing had come easy. છોરાઓ શું કહે છે આ સેકન્ડ પેરેગ્રાફ? એક અરુણિમા સિન્હાને જીવવા માટેનો એક ચાન્સ મળ્યો, એક ઓપોર્ચ્યુનિટી એમને દેખાઈ, એમને એક મિશન મળ્યું. શું હતું એ? ચાલો જોઈએ. એક દિવસે સવારે એમના બ્રધર ઇન લો એટલે કે એમની જે બેન છે તેમના હસબન્ડ એમને મળવા આવ્યા અને એમણે તરત જ પૂછ્યું, એવરેસ્ટ ચડશો? કેમ કે એમણે ન્યૂઝપેપરમાં કંઈક વાંચ્યું હતું. શું વાંચ્યું હતું? કે ફિમેલ એમ્પ્યુટી એટલે જો આપણે હેન્ડીકેપ કે તે, તો કોઈ પણ ફિમેલ એમ્પ્યુટી એવરેસ્ટને સ્કેલ કરી શક્યા નથી, એટલે કે એવરેસ્ટને ચડી શક્યા નથી. અરુણિમા સિન્હાનો રિસ્પોન્સ કેવો હતો? તે સહેજ પણ સરપ્રાઈઝ ના થયા, કેમ કે એ જાણે છે કે એમનો પગ જતો રહ્યો છે, બરાબર, અને વાત થઈ રહી છે માઉન્ટ એવરેસ્ટની, તો એ પોસિબલ ન હતું. પણ એમનું થોડુંક માઇન્ડ ચેન્જ થયું. એમણે પોતાની જાતને જ કહેવા લાગ્યા કે જો હું એવરેસ્ટ સર કરું અને સફળ થઉં તો હું પહેલી એવી સ્ત્રી હોઈશ કે જે હેન્ડીકેપ હોવા છતાં એવરેસ્ટને સ્કેલ કર્યું, એવરેસ્ટને સર કર્યું, એવરેસ્ટ પર ચઢાઈ કરી. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એટલે કે પછી થોડુંક એમને વિચાર્યું એના વિશે અને પછી જે એમના બ્રધર ઇન લો હતા તેમણે એમની ઈચ્છા કહી દીધી. ઠીક હે, હમ કરેંગે એટલે કે કરીશું, આપણે ચડીશું. આઈ સેડ. કોણે? અરુણિમા ઘોષે કીધું. હવે અરુણિમા સિન્હા હતા, હવે એમને જીવવા માટેનું કંઈક મિશન મળ્યું હતું, કંઈક ગોલ મળ્યું હતું, કંઈક રીઝન મળ્યું હતું, બરાબર. હા, એ ઇઝી તો નહોતું જ, પણ એમની લાઈફમાં, આખી લાઈફમાં કોઈ પણ વસ્તુ ઇઝી નથી. ઠીક છે, ચાલો આગળ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. એમને લાગ્યું કે એમનો ફરીથી જન્મ થયો છે.
Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. The artificial leg felt almost like my real leg. I could hardly feel the difference. I had started falling in love with this stranger whom I was wedded for life. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. હવે હવે અરુણિમા સિન્હા વેટ કરતા હતા શેની આર્ટિફિશિયલ જેમનો લેગ આવવાનો હતો તેની રાહ જોતા હતા જ્યારે જે ફાઇનલી આવ્યું તો એમનો ખુશીનો પાર ના રહ્યો. એ આર્ટિફિશિયલ જે લેગ હતો તે ઓલમોસ્ટ રિયલ લેગ જેવો જ હતો. એ ભાગ્યે જ ડિફરન્સ કરી શકતા હતા. હવે અરુણિમા સિન્હાના મનમાં તો શું હતું? એવરેસ્ટ. કેમ કે એ એવરેસ્ટને સર કરવા માટે એમના માટે સૌથી મોટી વસ્તુ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ આર્ટિફિશિયલ લેગ. હવે જ્યારે આર્ટિફિશિયલ લેગ આવી ગયો ત્યારે એમને ખુશીનો કોઈ પાર નહોતો અને ધીરે ધીરે એ એની સાથે એના પ્રેમમાં પડી ગયા. એટલે કહેવાનો મતલબ કેમ કે આખી જિંદગી કોઈ એમનો સહારો નહોતો, આ ખાલી આર્ટિફિશિયલ લેગ જ હતો કે જેમનો સહારો બનવાનો હતો. એટલે એ એમના અહીં આગળ એટલે લોકો એ અહીં આગળ લખવામાં આવ્યું છે કે અરુણિમા સિન્હા હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધી સ્ટ્રેન્જર્સ. બરાબર. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. હવે અરુણિમા સિન્હાને ખબર છે કે એમને શું કરવાનું છે. એમને માઉન્ટ એવરેસ્ટને સ્કેલ કરવાનું છે. તો એમની નજર માઉન્ટેન પર હતી અને એ પોતાની જાતને એ સ્ટ્રેન્જર એટલે કે આર્ટિફિશિયલ લેગની મદદથી પ્રિપેર કરી રહ્યા હતા, તૈયાર કરી રહ્યા હતા. ઠીક છે. તો ચલો આ રીતના સીન 2 પતે છે અહીંયા આગળ. ચલો આગળના વિડીયોમાં સીન 3 હું લઈને આવીશ. બરાબર છે. થેન્ક યુ.